નમસ્કાર મિત્રો, તો બધાને ગુડ સવાર. તો સ્વાગત છે એક આપણા ફરીથી નવા વિડીયોની અંદર. તો શું કહેવાય, આજે અમારે જવાનું છે કથિયોદર, કારણ કે અમારા દાદાના છોકરાનો વ્યવહાર છે, મોટો વ્યવહાર છે અને લગ્ન પણ લેવાના છે. પણ અત્યારે થોડીક પ્રોબ્લેમ આવી ગઈ છે, કારણ કે અમારો બોલેરો છે ને એ રસ્તામાં ખૂટી ગયો છે ને પાણી ને એવું છે ને ખૂટી ગયો છે. તો એ બોલેરો કાઢવાનો છે. ઓકે, કરી હાલો, વિડીયો બન્યા રહેજો. તો મિત્રો ટ્રેક્ટર આવી ગયું છે, તો હવે કાઢવાનું છે બોલેરો, અને બોલેરો ઘણો ખૂટી ગયો છે. જે પાટ આવે ને નીચે અડી ગયા છે, તો ટ્રેક્ટર પણ આવી ગયું છે. હવે બોલેરો કાઢી હાલો. વાહ લઈ છે. ફાઇનલી મિત્રો આપણો બોલેરો નીકળી ગયો છે, ઘણી મહેનત કરીને. હા દીદીપ, હા ભાઈ સુરત આવ્યા છે એટલે બોલેરો નીકળી ગયો. કરસ ભાઈ તમારું ટ્રેક્ટર છે ને? આમ કરીને આમ રશી કે ભાઈ દોડું બાંધ્યું છું. ફાઇનલી મિત્ર શું કહેવાય, બોલેરો ખૂટી ગયો હતો ને એ કાઢી નાખ્યો છે હરકા ભાઈ ના ટ્રેક્ટર થી. કાપો કા ભાઈ? હા, માંડ કર્યો. રસ્તાનો મારો બહુ તકલીફ પડે. એક કોર તો અમારે શું કહેવાય, લગ્ન લેવા જશે, વ્યવહાર કરવા જવું છે, એમાં પાછું આ રહ્યો મરાઈ ગયા. હવે હું કે મારે નાવાનું બાકી છે, નાઈ ધોઈને પછી નાસ્તો કરીને હવે ભાગી અમે ગાડી લઈ, અમારે ગાડી લઈને જવાનું છે. ફાઇનલી મિત્રો થઈ ગયો છું હું ત્યાર. તો હવે નીકળવાનું છે મહુવા. પેલા શું કે 11 શ્રીફળ લેવાનું છે, હોપારી લેવાનું છે, એ મહુવા જઈને ઊન પકાભાઈ લેવાનું છે. પણ આ ભાઈ છે ને એ જાય છે કોલેજ. એને 2 ટાઈમ પછી આગળ સાહેબને ફોન કર્યો હતો કે હું જાઉં છું, શું કહેવાય કથિયોદર વ્યવહારમાં. પણ સાહેબે ચોખી ના પડી દીધી. કા હાલો તો તું આવી પાછો ના નહીં આવી. તો ફાઇનલી મિત્રો મહુવા તો અમે પૂગી ગયા છીએ, અને નાળિયેરના સાલા કાઢવાનું કામ ચાલુ છે, તો ઘણી વાર લાગશે. દીધો ફાઇનલી મિત્રો બે બોલર આવી ગયા છે. તો બધા લોકો શું કહેવાય, એક બોલરમાં બાયું છે ને એક બોલરમાં આદમી છે. તો થોડાક માણસો આવે છે તો એ આવી જાય અને બોલરમાં બેસી જાય, પછી પાછા નીકળશું આપણે કથિયોદર. તો તમે વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો 2 બોલેરા બાંધેલા હતા ને, એમાંથી શું કહેવાય એક જ બોલેરો લઈ ગયા છે, કારણ કે એક બોલેરામાં આદમી ઓછા હતા, એટલે એક બોલેરામાં બધા હમાઈ ગયા. તો બોલેરો તો નીકળી ગયો છે કથિયોદર. હવે અમે લોકો ગાડી લઈને જઈએ, થોડી હોપારી લેવાનું બાકી છે, હાથી હોપારી. તારી શીખ? હા જાય છે કથિયોદર. આ કરશે ગાડી આપણે રશિક. તો મિત્રો ચાલુ ગાડી અમે જતા હતા, ચાલુ ગાડી અમારી ટોપી ઉડી ગઈ, તો એ રશિકને લેવા મોકલ્યો છે. કાપો કાપ બહુ ગઈ લઈએ છીએ અમે ગાડીમાં. મારે કે વાતમાં ટોપી રાખવી પડશે. લેતા જાઓ. ફાઇનલી મિત્રો ટોપી આપણે આવી ગઈ છે, રશિક લેવા ગયા તો હવે હાથમાં રાખી. લાય ભાઈ, આપણે ધીમે ધીમે હાથ જ રાખીએ. હાલો ભાઈ. ફાઇનલી મિત્રો અમે લોકો કથિયોદર પહોંચી ગયા છીએ. તો હું કે અત્યારે અમે લોકો જાય છે જ્યાં લગ્ન લેવા છે ને એની ઘરે. તો હવે શું કહેવાય, બધા અહીંયા ઊભા છે, બાયું ને આદમી બધા. આદમી થોડાક આગળ છે. કા પારસ? હા, આદમી આગળ રહેવાનું છે ને બાયું ને પાછળ રહેવાનું. હા, અત્યારે બાયું બધી ક્યાં ગઈ? સાપ ભરવા ગયા. શું ભરવા? સાપ ભરવા છે કાકા? ક્રિયાંશ લેવા ગયા છે. બધા ગયા સાપ ભરવા, પછી પાછા સાપ લઈને જવાનું હોય ને. હા, વરાજન કેમ ઉતાર આપે એમ થોડાક અમે ગયા છે. લેતા તો કાકી ના જરો વાય પાર્ટી આવી ગયા છે વ્યવહારમાં. જો બધા મેહુલભાઈ ને ક્યાં આવ્યા? માતાજી આવી ગયા, પૂગી ગયા વ્યવહારમાં. સેતુડા ખાઈ છે બધા લોકો. શું કહેવાય, બાયુ ને આજની બધાના ઘરે પૂગી ગયા છે ને નિરાતે બેસી ગયા છે. હા, અમારે તુષાર ને પકાભાઈ ને બેવાનું છે ગોળ ખાવા. હા, પછી જોઈએ તુષાર કેટલો ગોળ ખાય હું તમને બતાવી. તુષાર ગોળ ખાય તો મારે શૂટિંગ ઉતારવું છે. બે ઈ એનું ફોન ઉતારશે, મારું ફોન કોક આપી દે ઉતારવા માટે. તમે વિડીયો બનાવી રહેજો. તો અત્યારે તમે આવ્યા છો શું કહેવાય, નાળિયેર લેવા. બોલેરામાં નાળિયેર ભૂલાઈ ગયા છે. બોલેરો આપણો તો આવી ગયા છે અમારા જીજુ પીસ કુમાર. તો મિત્રો શ્રીફળ તો હતા અહીંયા જ, અમે ખોટા અહીંયા ગોતવા આવ્યા, હરખું ના જોઈ નહીં અહીંયા ગોતવા આવ્યા. તો શ્રીફળ ના મળી ગયા છે, તો પાછા હવે ના જાય છે. કા હા, અમારું પોપટ થઈ ગયું. તો મિત્રો પહેલાં તો આગળ હામાં નાળિયેર રૂપિયો આપશે, તો એને પહેલાં ઘડીક ચા પી લઈએ.
મિત્રો નાળે રૂપિયો તો દેવાઈ ગયો છે, તો અત્યારે લખે છે લગ્ન. તો ફાઇનલી મિત્રો શું કહેવાય, લગ્ન લખાઈ ગયા છે અને વધાવાઈ ગયા છે. હવે ખાવાનો છે ગોળ. મારે એને પક્કાભાઈ ને તમારે કહેવાનું હોય, સા પીવે ને એને કહેવાનું હોય. આ પક્કાભાઈ ગોળ ખાવાનો છે ને મારે ખાવાનો છે. અને આમાં 2 જણા છે, અમે 2 તો ફાઇનલ મિત્રો અમે ગોળ ખાઈ લીધો છે. તો હવે હંમેશા માંડવો ઉસરભાઈ ગોળ ખાન બી આવે છે. તો મિત્રો લગ્ન પણ લખાઈ ગયા છે અને શું કહેવાય માંડવો પણ સમજાઈ ગયો છે. હવે જવાનું છે જમવા. બોલ તો ખરો કઈક સબસ્ક્રાઇબ કરજો. સબસ્ક્રાઇબ હા કે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. વાહ હા ફોલો પણ તો ફાઇનલી મિત્રો અમે લોકો બે ગયા છે જમવા. કાઢમાં હા જમવામાં શું છે કહી દે તો થોડું ઘણું. હા એ ગુંદી, કોરી ગુંદી, લાડવો, હા હા શાકીનું શાકા બટેટાનું. આ જો આ બધું જમવાનું છે. હવે તો બધા જમવા બેસી ગયા છે અહીંયા. હાલો તો હવે નિરાંતે જમી લઈએ, પછી આપણે મળીએ. ફાઇનલી મિત્રો અમે લોકો બધે જમી લીધું છે. જમી કરીને નીકળી જશે આટા મારવા. હા હા આ ભાઈ છે ને અમારા બોલેરા ને છે ને પથ્થર મારવાની વાત કરે છે. નહીં મારી પાસે પૈસા જ નથી. તો તો મિત્રો અત્યારે હું આવી ગયો છું મારા માસીને માટે, મારા માસાના ઘરે. સંતોષ માસાના ઘરે બેઠા છે અહીંયા. મેં ઘર ઉખેડ્યું છે, મતલબ મકાન છે ને નવું બનાવ્યું છે, 1 નંબર ટકાટક. જો ખાલી આ છે મારા માસી. અત્યારે વિવાનને હુર આવે છે. આ છે સાક્ષી, ભગવતી મારા મમ્મી. સવી બેન સૌથી નાની છે. કા ભગવતી કા સાક્ષી. તો મિત્રો અત્યારે અમે લોકો આવી ગયા છીએ ફોટોશૂટ કરવા. ફોટોશૂટ કરવો છે મારે જીજુનો અને મારે દીદીનો. અને ફોટોશૂટ કરશે આ પકાભાઈ, એ કેમેરામેન છે. અને આ છે મારે જીજુ પિયુષ. આ બધું જે કાળા થાવ કશો. હા આ છે મારી દીદી, સાઈ દીદી. આપણે પ્રી વેડિંગ કરવાનું છે. પગાભાઈ ફોટોશૂટ કરશે આ 2 માણાનો. કારણ કે શું કહેવાય 12 તારીખે જાન આવે છે અમારા ગામમાં. યાદ છે પોતે વરાજો. તો મિત્રો હું અહીંયા બેઠો છું, અહીં બાવળીઓ છે એના સાંયે, અને સામે ફોટોશૂટ હાલે છે. તો બસ ફોટોશૂટ થઈ જાય પછી નીકળવાનું છે ઘર તરફ. જો સામે ફોટોશૂટ હાલે છે. હા ફાઇનલી મિત્રો ફોટોશૂટ થઈ ગયો છે. તો અમે નીકળીશું ઘર તરફ. ફોટોશૂટ થઈ ગયો ને. ફાઇનલી મિત્રો અમે બધા લોકો શું કે લગ્ન લઈને આવ્યા છે ઘરે, ને વ્યવહાર પણ થઈ ગયું છે. ના છે મારો ગોવિંદ દાદા. મારો ગોવિંદ દાદા તો ના આવીએ કે નહીં, કારણ કે મજા બગડી ગઈ છે. કાશો દાદા? હા મજા બગડી ગઈ છે. તબિયત થોડી ઘણી ખરાબ છે, એટલે આવી તો ન હોય કે. તો અમે લગ્ન લઈને તો આવ્યા છીએ. તો આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવે. વિડીયો લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.